સુરતમાં સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિના પ્રસંગે આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. સુરત મનપાના કાર્યક્રમમાં શાસક પક્ષ નેતા કોર્પોરેશને ફાળવેલી ગાડીમાં પહોંચ્યા હતા તો આચારસંહિતાને લઈ મેયર, ચેરમેન સહિતના પદાધિકારીઓ સરકારી ગાડી જમા કરાવી દીધી છે. પરંતુ શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠીએ કોર્પોરેશને ફાળવેલી ગાડી હજુ સુધી જમા કરાવી નથી તો એસએમસીના વોર્ડ નંબર 18 માટે ચૂંટણી થનારી છે, જેથી આચારસંહિતા લાગુ થઈ ગઈ છે અને સુરતના મેયર, ચેરમેને એસએમસીની સરકારી ગાડી પરત કરી નથી. કેટલીક સમિતિના ચેરમેનોને મોહ છૂટતો નથી. કેટલાક ચેરમેન હજી પણ એસએમસીની સરકારી ગાડીમાં દેખાયા હતા. તો આજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપવા મેયર સહિતના અન્ય વાહનોમાં આવ્યા હતા, જ્યારે શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી પાલિકાની સરકારી ગાડીમાં આવ્યા હતા. કોર્પોરેટર ગેમર દેસાઈનું ગત વર્ષે અકાળે અવસાન થયું હતું તો 9 મહિના બાદ વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણી જાહેર થઈ હતી અને 16 ફેબ્રુઆરીના રોજ પેટા ચૂંટણીની જાહેરાત થઈ હતી. પેટા ચૂંટણીને કારણે એસએમસીના 3 ઝોનને અસર થશે. વિકાસ કામો અને બજેટને અસર થવાની શક્યતાઓ છે. વોર્ડ નંબર 18 3 જુદા જુદા ઝોનને સ્પર્શી રહ્યું છે. ઉધના, લિંબાયત, વરાછા એ ઝોનનો સમાવેશ થાય છે.